ડ્રોનના માધ્યમથી ડીઝલ ચોરીનો એસઓજી પોલીસે કર્યો પર્દાફાશ। સુરતના કેડિયા બેટમાંથી બાતમીના આધારે એસઓજીની ટીમે ડ્રોન ઉડાવીને ડીઝલ ચોરીના લોકેશન મેળવ્યા। લોકેશન મળતાની સાથે જ એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી 123 જેટલા ડીઝલ ભરેલા બેરલ જપ્ત કર્યા। સાથે જ 38 જેટલી બોટ પણ મળી આવી છે, જેમાં ડીઝલ અને કોલસાને કિનારે લાવીને કંપનીમાં મોકલવામાં આવતો, જે બોટના માલિકોની પણ એસઓજીએ સઘન પૂછપરછ કરી। સમગ્ર કૌભાંડમાં પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ફરાર 7 આરોપીઓને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। કેડિયા બેટ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને આરોપીઓના સંબંધીઓના ત્યાં પણ એસઓજીની ટીમ તપાસ કરી રહી છે। ડ્રોનના માધ્યમથી ડીઝલ ચોરીનો એસઓજી પોલીસે કર્યો પર્દાફાશ। સુરતના કેડિયા બેટમાંથી બાતમીના આધારે એસઓજીની ટીમે ડ્રોન ઉડાવીને ડીઝલ ચોરીના લોકેશન મેળવ્યા। લોકેશન મળતાની સાથે જ એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી 123 જેટલા ડીઝલ ભરેલા બેરલ જપ્ત કર્યા। સાથે જ 38 જેટલી બોટ પણ મળી આવી છે, જેમાં ડીઝલ અને કોલસાને કિનારે લાવીને કંપનીમાં મોકલવામાં આવતો, જે બોટના માલિકોની પણ એસઓજીએ સઘન પૂછપરછ કરી। સમગ્ર કૌભાંડમાં પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ફરાર 7 આરોપીઓને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। કેડિયા બેટ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને આરોપીઓના સંબંધીઓના ત્યાં પણ એસઓજીની ટીમ તપાસ કરી રહી છે।